પ્રેસિડેન્સી સ્કૂલની 5 વિદ્યાર્થીઓનું સમૂહ આરંગેત્રમ પ્રસ્તુત થયું છે। પ્રેસિડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરતી 5 વિદ્યાર્થીનીઓ કુમારી જાદલિન, કુમારી કશિશ, કુમારી હેમાંક્ષી, કુમારી ક્રિશા અને કુમારી સાનવીએ સ્કૂલ દ્વારા સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલ 9મા આરંગેત્રમ સમારોહમાં ભારતનાટ્યમની દીક્ષા ગ્રહણ કરી હતી। વિશેષ તાલીમ સાથે સ્કૂલમાં જ તમામ દીકરીઓ માટે ભારતનાટ્યમ વિષય રૂપે સમાવિષ્ટ કરવામાં આવેલ છે। વર્ગખંડમાં જ ભારતનાટ્યમ શીખવવામાં આવે છે અને ત્યાં જ પ્રેક્ટિકલ વર્ગો પણ ચલાવવામાં આવે છે, જેની કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી। તો તાલીમની યોગ્ય અવધિ પૂર્ણ થાય ત્યારબાદ વિદ્યાર્થીનીઓને સ્કૂલ દ્વારા આરંગેત્રમ માટે અલગ તૈયારી કરાવી પ્રસ્તુતિ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે, જેના સ્વપ્નદ્રષ્ટા ટ્રસ્ટી વર્ય પ્રાધ્યાપક N.M. કારિયા, ટ્રસ્ટી વર્ય શ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાડા તથા આચાર્ય કુમારી દીપિકા શુક્લ સતત પ્રતિવર્ષ આરંગેત્રમ માટે પ્રયત્નશીલ રહે છે। તે દ્વારા આ 9મા સમૂહ આરંગેત્રમ કલા સાધનાની પ્રસ્તુતિ શક્ય બની છે। આ ઉત્તમ કલા સાધના દ્વારા દીકરીઓ પોતાની તપશ્ચર્યા સિદ્ધ કરી ભવિષ્યમાં પોતે પણ અન્યોને તાલીમ આપવાનો કસબ સિદ્ધ કરી શકશે, આર્થિક રીતે પગભર પણ થઈ શકે છે। પ્રેમ, પરખ અને પ્રોત્સાહનના સૂત્રને મુદ્રાલેખ બનાવી સતત વિદ્યાર્થીનીઓના હિત ચિંતન રૂપે સ્કૂલના સમયપત્રકમાં સહ અભ્યાસી પ્રવૃત્તિઓને સમાવિષ્ટ કરવામાં આવી છે, જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ વધારાનો સમય ફાળવવો ન પડે। અભ્યાસ માટે પણ બાળકો પૂરતો સમય ફાળવી શકે, પરિવાર સાથે યોગ્ય સમય આનંદથી વિતાવી શકે, આ તમામ દ્રષ્ટિકોણ સાથે ભારતનાટ્યમ સમયપત્રક બનાવવામાં આવ્યું છે। આજે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં અમારી દીકરીઓનું આરંગેત્રમ છે। અમારી 5 દીકરીઓ આજે 9મા આરંગેત્રમનો આ કદમ માંડી રહી છે, ત્યારે સતત 6 મહિનાથી કલાગુરુ મેઘનાબેન મહેતા અને શાળાના એકમથી તેઓ ખૂબ મહેનત કરી રહ્યા છે। તેઓના માતા પિતા પણ તેમને સમયપત્રક પ્રમાણે ખૂબ સારી રીતે તાલીમમાં જોડાઈ રહ્યા છે। આ કાર્યક્રમ એ કલા સાધનાનો એક અનોખો કાર્યક્રમ છે, જેમાં તન, મન, દિલો, દિમાગથી દીકરીઓ થાકને જ્યારે ઉત્સાહમાં પરિવર્તિત કરે ત્યારે જ આ પરિણામ મળી શકે। આ કલા સાધક દીકરીઓ તપસ્વીની બને છે અને આજે આ દીક્ષા મેળવે છે, ત્યાર પછી તેઓ પોતાની જીવન કલાને આગળ વધારીને એનો આજીવિકા તરીકે પણ ઉપયોગ કરી શકે। મેડમ, કેટલી દીકરીઓમાં ભાગ લીધો છે અને કેટલા સમયથી મહેનત કરવામાં આવતી હતી? મારી 5 દીકરીઓ આજે સમૂહ આરંગેત્રમ પ્રસ્તુત કરી રહી છે અને જુલાઈ મહિનાથી સતત અવિરત 3 થી 4 કલાકની મહેનત દરરોજની તેઓને આ ફળ આપી રહી છે। મેસેજ આપશો બેન? બસ આ દીકરીઓ ખૂબ સરસ રીતે જ્યારે સમાજમાં એક આવો અગમું કદમ ઉમેરી રહી છે, ત્યારે હું ઈચ્છું છું કે ભારતીય સંસ્કૃતિની પરંપરા દરેક વાલી જાળવે, દરેક દીકરીઓ આને શીખે અને આપણી કલા જીવંત રહે, માત્ર પરદેશમાં નહીં આપણા દેશમાંય જીવંત રહે અને કલાનો વારસો અતૂટ રહે।